જય હિન્દ મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો? તો આ શોર્ટ્સ તમારા માટે ખાસ છે. જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે આપણે વિદેશી બંધારણોનો અભ્યાસ કરેલો. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એની ટીમે 60 જેટલા દેશોના વિભિન્ન દેશોના બંધારણોનો અભ્યાસ કરી અને આપણા દેશની અંદર સારી સારી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. રેફરન્સ લીધેલો આપણે. ડન છે. તો એ વિદેશી સ્ત્રોતોમાંથી ઘણીવાર ફેક્ટ પૂછાઈ જતા હોય છે, તો એ તમારે જોઈ લેવા પડે. તો આમુખનો વિચાર આપણે ક્યાંથી લીધો? કે ભાઈ આમુખ છે એ આપણે એનો વિચાર કયા દેશમાંથી લીધો? તો કે ભાઈ અમેરિકામાંથી લીધો. આમુખનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો. આમુખની ભાષા છે તો આમુખની ભાષાનો વિચાર આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વતા આવા જે વિચારો છે એ આપણે ફ્રાન્સમાંથી લીધા. કેમાંથી? ફ્રાન્સમાંથી લીધા. મૂળભૂત અધિકારો વિદ્યાર્થી મિત્રો અમેરિકામાંથી. મૂળભૂત અધિકારો અમેરિકા. મૂળભૂત ફરજો આપણે રશિયા. કટોકટીની જોગવાઈ છે એ આપણે જર્મનીમાંથી લીધી. જર્મનીમાંથી કટોકટીની જોગવાઈ. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો કેન્દ્ર યાદી અને રાજ્ય યાદીનો વિચાર આપણે કેનેડામાંથી લીધો. અને સંયુક્ત યાદી અથવા સમવર્તી યાદી છે એનો વિચાર આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો. ક્યાંથી લીધો? ઓસ્ટ્રેલિયા. ઓકે. રાજ્યપાલ છે, હવે અહીંયા ધ્યાન આપો. રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિના પદનો જે આપણે રેફરન્સ ક્યાંથી લીધો? તો રાષ્ટ્રપતિનું પદ છે એનો વિચાર આપણે બ્રિટનમાંથી લીધો. ઉપરાષ્ટ્રપતિ પદ છે, ઉપરાષ્ટ્રપતિનું પદ એનો વિચાર આપણે ક્યાંથી લીધો? તો કે ભાઈ અમેરિકા. ઉપરાષ્ટ્રપતિના પદનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો. એના પછી જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે, આ રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિચાર ક્યાંથી લીધો આપણે? તો કે ભાઈ આયર્લેન્ડ દેશમાંથી. આયર્લેન્ડના બંધારણમાંથી આ વિચાર આપણે અપનાવવામાં આવ્યો. અને રાજ્યપાલ, રાજ્યની અંદર રાજ્યપાલ હોય ને, તો એ રાજ્યપાલનો વિચાર આપણે ક્યાંથી લેવામાં આવ્યો? તો કે ભાઈ કેનેડામાંથી લેવામાં આવ્યો. આ શોર્ટ્સ તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.